અક્ષર નિવાસી પરમ પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામીની આજે શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત સૌ સંતગણ, અહીંયા ઉપસ્થિત સૌ સત્સંગીઓ, ખાસ તો આ વિસ્તારનો ધારાસભ્ય છે. ધારાસભ્યના નાતે અહીંયા અનેક પ્રસંગો થયા અને લગભગ બધા પ્રસંગોમાં અમારી હાજરી હોતી અને પ્રસંગો પણ એવા થતા હતા કે હમણાં છેલ્લો 200 વર્ષની ઉજવણી થઈ અને એના પહેલાં પણ ઘણા બધા અહીં CM આવ્યા હોય કે હોમ મિનિસ્ટર સેન્ટ્રલના આવ્યા હોય કે કોઈ બીજા મહેમાનો હોય તો અહીંયા આવવાનું થતું હતું. એ સિવાય પ્રોગ્રામોમાં પણ આવવાનું થતું. ત્યારે મેં જોયું છે કે એક વ્યક્તિત્વ એવું હતું સંતગણમાં જે સતત દોડતું હતું અને સહેજ પણ કોઈ પણ જાતના ઉચાટ વગર કામ કરે જવું, એ હું સતત એમનામાં જોતો આવ્યો. અને એમની જે નમ્રતા હતી ને વાત કરવાની જે આખી પદ્ધતિ હતી એ સૌ કોઈને ગમે, અને નાનો હોય કે મોટો હોય પણ એ જે રીતે વાત સમજાવે એ વાત સમજી લે અને કોઈ પણ પ્રસંગને સારો પ્રસંગ કેવી રીતે બનાવો એની જે એમનામાં ગટ્સ હતી એ ગટ્સ એ ખરેખર અહીંયા જે સંતોએ જે વાણીમાં એમની કહ્યું છે અને ઘણું બધું કહેવાઈ ગયું છે એમના માટે, તો આ ગુણ એમનામાં જોવા મળ્યા. તો ખાસ તો સ્વામીને હું પ્રાર્થના કરું કે એમનામાં એ સમાઈ લે. અસ્તુ.